સુરતમાં એસજીએસટીના અધિકારીઓ પર લાગ્યો ભ્રષ્ટાચારનો આરોપ। સી એસોસિએશન અનુસાર જ્યાં સુધી 2% કટકી ન આપવામાં આવે ત્યાં સુધી અધિકારીઓ વેપારીઓના બેંક ખાતામાં રિફંડ જમા નથી કરાવતા। ન માત્ર રિફંડ પરંતુ રજિસ્ટ્રેશન અને એસેસમેન્ટ માટે પણ અધિકારીઓ પૈસા માંગે છે। દર વર્ષે રાજ્યમાં 20,000 કરોડનું રિફંડ અપાય છે, જેના 2% પણ બાબુની તિજોરીમાં જતા હોય તો લાંચનો આંક રૂપિયા 300 કરોડને પાર થઈ જાય। ચેકિંગ દરમિયાન પકડાતી ગાડીઓને લીલી ઝંડી બતાવી રવાના કરાવવા 20% સુધીની રકમ માંગવામાં આવી છે। કોઈ પણ મુદ્દો, કોઈ પણ મેટર ના હોય, ક્લીન મેટર હોવા છતાં 15,000 થી 25,000 સુધીનો ચાંદલો કરવો પડે છે। એવી રીતે ઉપરાંત એવી રીતનું છે કે ગાડી જ્યારે પકડાય છે ત્યારે ગાડી કોઈ પણ રસ્તામાં પકડાતી હોય ચેકપોસ્ટો પર, તો એ જગ્યાએ એ લોકોને 20% સુધીનું અપીલમાં જાય તો 20% એ ગાડી છૂટે છે અને વેપારીએ ન છૂટકે એ ખર્ચો કરવો પડે છે। એટલે નાક દબાવવાની આ બહુ રીત ચાલીને પ્રચલિત થઈ ગઈ છે, તે બહુ દુઃખદીય છે।